નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતા. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું ઉદાહરણ નંબર 6 કે નીચેની માહિતી 30 કંપનીએ કરેલ વાર્ષિક જાહેરાત ખર્ચ લાખ રૂપિયામાં ને લગતી છે. તે પરથી કાર્પોરેશનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. તો આપણે વાર્ષિક જાહેરાત ખર્ચ લાખ રૂપિયામાં 0, 3, 5, 8, 10 થી 20, 20 થી 30, 30 થી 40 કંપનીઓની સંખ્યા 3, 4, 5, 10, 5, 2, 1 આપેલું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ અસતત અને સતત એ બંને પ્રકારનું મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું છે. અને જ્યારે મિશ્ર પ્રકારનું આપણને આવૃત્તિ વિતરણ આપવામાં આવે ત્યારે બહુલક સ્પષ્ટ છે એમ કહેવાતું નથી. એટલે કે જ્યારે બહુલક સ્પષ્ટ ન હોય એ રીતના સૂત્રનો દાખલો આપણે ગણવાનો રહેશે. તો બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે આપણે 3 માપ શોધવા પડે છે: મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન. તો મધ્ય કિંમત શોધીએ તો 0 ની 0, 3 ની 3, 5 ની 5, 8 ની 8. હવે ત્યારબાદ શોધવા માટે 10 + 20 ભાગ્યા 2 કરવાથી 15, 20 + 30 ભાગ્યા 2 કરવાથી મળશે 25, 30 + 40 ભાગ્યા 2 કરવાથી મળશે 35. ડીનું સૂત્ર છે x - a. તો એક્સની કોલમમાં એ તરીકે 15 ને ધારવામાં આવેલો છે. તો અહીંયા એ આપણો છે 15. તો 0 માંથી 15 બાદ કરો તો -15, 3 માંથી 15 બાદ કરો તો -12, 5 માંથી 15 બાદ કરો તો -10, 8 માંથી 15 બાદ કરો તો -7, 15 માંથી 15 બાદ કરો તો 0, 25 માંથી 15 બાદ કરો તો 10 અને 35 માંથી 15 બાદ કરો તો આવશે 20. ત્યારબાદ FI/DI શોધવા માટે FIની કોલમ અને આ DIની કોલમનો કરવો પડશે ગુણાકાર. અને ગુણાકારમાં સૌપ્રથમ નિશાનીનો ગુણાકાર કરીએ તો પ્લસ માઇનસ માઇનસ અને 15 તેરી 45, પ્લસ માઇનસ માઇનસ 12 ચોક 48, પ્લસ માઇનસ માઇનસ 10 પંચા 50, પ્લસ માઇનસ માઇનસ 10 સત્તા 70, 5 ગુણ્યા 0 0, 10 દુ 20 અને 20 એકા 20. અને એનો સરવાળો કરવાથી આપણને મળે છે -173. ત્યારબાદ FDનો સ્ક્વેર એટલે કે FI/DIની કોલમ એટલે કે આ કોલમ અને આ DIની કોલમનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 15 ગુણ્યા 45 કરવાથી મળશે 675, માઇનસ માઇનસ પ્લસ 12 ગુણ્યા 48 કરવાથી મળશે 576, માઇનસ માઇનસ પ્લસ 10 ગુણ્યા 50 કરવાથી મળશે 500, માઇનસ માઇનસ પ્લસ 7 ગુણ્યા 70 કરવાથી મળશે 490, 0 ગુણ્યા 0 કરવાથી મળશે 0, 10 ગુણ્યા 20 કરવાથી મળશે 200 અને 20 ગુણ્યા 20 કરવાથી મળશે 400 અને એનો સરવાળો થાય છે 2841. CFI 3, 3 + 4 કરવાથી મળશે 7, 7 + 5 કરવાથી મળશે 12, 12 + 10 કરવાથી મળશે 22, 22 + 5 કરવાથી મળશે 27, 27 + 2 કરવાથી મળશે 29 અને 29 + 1 કરવાથી મળશે 30. સૂત્ર મૂકીએ મધ્યકનું x બાર બરાબર કેપિટલ A પ્લસ સિગ્મા FD ના છેદમાં n. કેપિટલ A છે આપણો 15 વત્તા સિગ્મા FD છે -173 ના છેદમાં 30. -173 ભાગ્યા 30 કરવાથી મળશે -5.7667. 15 માંથી 5.7667 બાદ કરવાથી મળશે 9.2333. એટલે આપણે x બારની કિંમત થશે 9.23 લાખ રૂપિયા. મધ્યસ્થ કેપિટલ M શોધવા માટે n/2 માં અવલોકનની કિંમત એટલે કે 30 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત એટલે 15. 15ની એક્ઝેક્ટ સામે આપણને 8 જોવા મળે છે અવલોકનમાં. તો આપણો m થઈ ગયો 8 લાખ રૂપિયા. ત્યારબાદ પ્રમાણિત વિચલનની ગણતરી કરીએ તો s બરાબર વર્ગમૂળમાં સિગ્મા FDનો સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા FDના છેદમાં n આખાનો વર્ગ. તો વર્ગમૂળમાં 2841 ભાગ્યા 30 માઇનસ કાઉન્સમાં -173 ભાગ્યા 30 આખાનો વર્ગ. તો 2841 ભાગ્યા 30 કરવાથી મળશે 94.7 માઇનસ -173 ભાગ્યા 30 આખાનો વર્ગ કરવાથી મળશે 33.2544. 94.7 માંથી 33.2544 બાદ કરવાથી મળશે 61.4456 અને એનું વર્ગમૂળ કાઢવાથી મળશે 7.8387. તો એસની કિંમત થઈ ગઈ 7.84 લાખ રૂપિયા. વિષમતાનું સૂત્ર મૂકીએ SK બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m. તો 3 કૌંસમાં x બારની કિંમત 9.23 માઇનસ m ની કિંમત 8. તો એ થઈ ગયું 1.23. તો 3 ગુણ્યા 1.23 કરવાથી મળશે 3.69 લાખ રૂપિયા. અને વિષમતાંકનું સૂત્ર જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ m ના છેદમાં s મૂકવાથી મળશે 3.69 ભાગ્યા 7.84. તો એ થઈ ગયું 0.4707. તો જેની કિંમત થઈ ગઈ 0.47. આ કિંમત આપણી પાસે ધનમાં આવેલી હોવાથી આપેલ આવૃત્તિ વિતરણ ધન વિષમતા ધરાવે છે એમ કહેવાય.
હવે ઉદાહરણ નંબર 8 કે એક કંપનીના શેરના બજાર ભાવની પરિસ્થિતિમાં સામાન્ય સભા પહેલા અને પછી થયેલ ફેરફાર અંગેની હકીકતોના માપો આપવામાં આવેલા છે. આ બાબત ધ્યાનમાં લઈ કંપનીની સામાન્ય સભા દરમિયાન થયેલ કાર્યવાહીની બજાર ભાવ પર અસર થઈ છે કે નહીં તે અંગે તમારું મંતવ્ય વિષમતાંકની ગણતરી કરીને આપો. એટલે કે સામાન્ય સભા પહેલાં અને સામાન્ય સભા પછી ને આપણને અવલોકન આપેલા છે. શેરના સોદાની સંખ્યા 6000 અને સામાન્ય સભા પછી 5800. શેરના ભાવનો મધ્ય 440 460. શેરના ભાવનો મધ્ય 500 480 અને પ્રમાણિત વિચલન 60 52. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડાયરેક્ટ વિષમતા અને વિષમતાંકની જ ગણતરી કરવાની છે. બાકી આપણને મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન ડાયરેક્ટ શોધીને આપી દીધેલું છે. તો જે બરાબર વિષમતાંકમાં 3 કૌંસમાં x બાર માઇનસ એમના છેદમાં s, તો 3 કૌંસમાં 440 માઇનસ 500 ભાગ્યા 60. તો 3 440 માંથી 500 બાદ કરો તો માઇનસ 60 ભાગ્યા 60. તો અહીંયા આવશે -3. અને સામાન્ય સભા પછીમાં જે બરાબર 3 કૌંસમાં x બાર માઇનસ એમના છેદમાં s, તો 3 કૌંસમાં 460 માઇનસ 480 ભાગ્યા 52. તો 460 માઇનસ 480 બાદ કરો તો આવશે -20. 3 ગુણ્યા 20 કરવાથી આપણને મળશે -60 અને -60 ભાગ્યા 52 કરવાથી મળશે -1.15. તો બંને પરિસ્થિતિ માટે શેરના ભાવો આપણને ઋણ વિષમતા ધરાવે છે. સામાન્ય સભા પછી વિષમતાંકમાં ઘટાડો થયેલો છે. એટલે સામાન્ય સભાની કાર્યવાહીની બજાર ભાવ પર અંશતઃ અસર પડી છે એમ આપણે કહી શકીએ. એટલે કે જેનો વિષમતાંક ઓછો હોય એની અસર પડી છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજના આ વિડીયોની અંદર આપણને સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ, આભાર.